હેલો ફ્રેન્ડ્સ, 12th ફિઝિક્સ ચેપ્ટરનો કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ના આજના લેક્ચરમાં આપણે દાખલો જોઈએ છે સ્વાધ્યાયનો 19મો દાખલો. સ્વાધ્યાયનો 19મો દાખલાને ધ્યાનથી સમજો કે છે કે ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના બિંદુવત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ? પ્રશ્ન ખૂબ નાનો છે, એનો જવાબ પણ ખૂબ નાનો છે. પણ એને સમજવા માટે આપણે એક નાની થિયરી સમજવી પડશે. થોડીક લાંબી છે, જરા થોડુંક પેશન્સથી સાંભળજો, તમને એક્ઝેક્ટલી ખબર પડે શું કહેવા માંગે છે. અહીંયા ટૂંકમાં કીધું છે ઓરડાની એક દિવાલ સાથે જડિત નાનું વિદ્યુત બલ્બ. એ નાનો વિદ્યુત બલ્બ એ વસ્તુ છે. એનાથી 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ, 3 મીટર દૂર જે સામેની દિવાલ છે એ પડદો છે અને પ્રતિબિંબ આપણે જે છે એ પડદા પર મેળવવું છે. અને પ્રતિબિંબ પડદા પર મેળવવા માટે બહિર્ગોળ લેન્સનો આપણે ઉપયોગ કરવાનો છે, જેની કેન્દ્ર લંબાઈ f છે. તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f. આ થઈ જશે વસ્તુ, અને અહીંયા ડેશ 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 લાઈન જે છે એ પડદો છે. અહીં વસ્તુ એ એટલે આપણા માટે વિદ્યુત બલ્બ, દિવાલ એટલે પડદો, અને f કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ. વસ્તુ અને પડદા વચ્ચેનું જે અંતર છે એ વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર d છે. કેપિટલ D આપણે લઈ લઈએ, સ્મોલ d તમે લઈ શકો, કેપિટલ D લઈ શકો. વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D આપણને આપી દીધેલું છે. પ્રતિબિંબ પડદા પર રચાવું જોઈએ, એટલે વસ્તુ અને લેન્સ વચ્ચેનું જે અંતર છે એ થઈ જશે u. વસ્તુ અને લેન્સ વચ્ચેનું અંતર થશે u, અને લેન્સ અને પડદા વચ્ચેનું અંતર થશે v. v થશે d માઇનસ u. d માંથી u બાદ કરો તો એ v મળી જાય. અને હવે આ કિંમતોનો ઉપયોગ કરીને આપણે લેન્સના સૂત્રનો ઉપયોગ કરીએ. એટલે પહેલો પોઈન્ટ હું અહીંયા લખું છું, ધારો કે વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર d છે. વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર d છે. નું અંતર કેપિટલ D છે. બરાબર. લેન્સને વસ્તુથી u અંતરે મૂકેલી છે. વસ્તુથી u અંતરે મૂકેલો છે, અને તેથી વસ્તુ અંતર થઈ જાય u. વસ્તુ અંતર u બરાબર આપણે લખીશું માઇનસ u, કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાય. તેથી પ્રતિબિંબ અંતર થશે, પ્રતિબિંબ અંતર v ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે d માઇનસ u. એ પ્લસ આવશે, કારણ કે d માઇનસ u અંતર પ્લસ આવશે. એનું રીઝન છે આપાત કિરણની દિશામાં મપાય. અને ઓફકોર્સ વસ્તુ અને પડદો જે છે એની વચ્ચે લેન્સ મુકાય અને પ્રતિબિંબ પડદા પર રચાવવું જોઈએ, એ આપણને કહી દીધું છે. લેન્સના સૂત્રનો ઉપયોગ કરીએ. લેન્સના સૂત્ર પરથી લેન્સના સૂત્ર પરથી લેન્સના સૂત્ર પરથી આપણે લખી શકીએ -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 1/f. આ સૂત્ર છે, અને એમાં આપણે કિંમતો મૂકીએ તો આપણને યુની જગ્યાએ -u લખું તો એ 1/+u થઈ જશે. u ના સ્થાને આપણે -u લખીએ તો માઇનસ માઇનસ પ્લસ થાય. 1/u 1/v ની જગ્યાએ થશે 1/d minus u, and that is equals to 1/f.
સો 1/u પ્લસ 1/d માઇનસ u ઇઝ ઇક્વલ્સ ટુ 1/f. આપણને આવું એક સૂત્ર મળે અને આ સૂત્ર પરથી સામસામે આપણે ગુણાકાર કરીએ સો d માઇનસ u લસા લઈએ તો d માઇનસ u પ્લસ u અને છેદમાં થશે u પ્લસ d માઇનસ u નો ગુણાકાર સોરી એટલે પદ મળશે કંઈક આ રીતે u ઇન્ટુ ડી માઇનસ યુ ઉપર થશે ડી માઇનસ યુ પ્લસ યુ અને નીચે આવશે u ઇન્ટુ ડી માઇનસ યુ is equals to 1/f and therefore u કેન્સલ થાય તો ઉપર આવે d છેદમાં થશે d ઇન્ટુ u માઇનસ u સ્ક્વેર is equals to 1/f. સામસામે ગુણી કરો તો થશે d into f is equals to du minus u square and therefore u square ડાબી બાજુ જાય તો u square minus du plus df is equals to 0. u square minus du plus df is equals to 0 અને આ જે વેલ્યુ થઈ u square minus du plus df is equals to 0 એ આપણને દ્વિઘાત સમીકરણ મળ્યું. ધ્યાનથી સમજો આપણો પ્રશ્ન જે છે એના માટે આપણે એક કોન્સેપ્ટ સમજી રહ્યા છે. પ્રશ્ન તો બહુ જ નાનો છે પણ કોન્સેપ્ટ સમજ્યા વગર ખાલી ખાલી હું તમને કહી દઉં કે આવું કરો તો તમને મજા નહીં આવે, તમને સમજણ નહીં પડે શું ચાલી રહ્યું છે. એટલે આપણે શરત શું લીધી પહેલા મગજમાં બેસાડો. આપણે લીધું કે એક વસ્તુ છે અને એક પડદો છે. વસ્તુ તરીકે આપણે અહીંયા વિદ્યુત બલ્બ આપેલો છે, પડદા તરીકે દિવાલ છે. આપણે કીધું છે બંનેની વચ્ચે એવો બહિર્ગોળ લેન્સ મૂકો કે જેથી વસ્તુનું પ્રતિબિંબ પડદા પર રચાય. હવે એ બહિર્ગોળ લેન્સની જે કેન્દ્ર લંબાઈ f છે એ મેળવવા માટે મેં અહીંયા શરત ઊંધી લીધી. વસ્તુ અંતર u ધારી લીધું, પ્રતિબિંબ અંતર d માઇનસ u થઈ ગયું અને u d અને f વચ્ચેનો મને એક સંબંધ મળ્યો. આ દ્વિઘાત સમીકરણ મળ્યું છે અને આ દ્વિઘાત સમીકરણમાં જે ચલ છે એ ચલ u છે અને કેપિટલ d અને f ને આપણે અચળ લઈને સમજીએ છીએ અને પછી આપણે d અને f સાથેનો સંબંધ મેળવી લઈશું જેના પરથી આપણે મહત્તમ કેન્દ્ર લંબાઈ મેળવીશું. પણ એ મહત્તમ કેન્દ્ર લંબાઈ મેળવવા માટે આ પોઈન્ટ સમજવો બહુ જરૂરી છે. બરાબર. તો આ દ્વિઘાત સમીકરણથી આપણે આગળ વાત સમજીએ. સો યુ સ્ક્વેર દ્વિઘાત સમીકરણ છે યુ સ્ક્વેર માઇનસ ડીયુ પ્લસ ડીએફ ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ સમીકરણને આપણે ax સ્ક્વેર એ એક્સ સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ્સ ટુ 0 સાથે સરખાવતા અને આ રીતે આપણે સરખાવીએ તો a ઇઝ ઇક્વલ્સ ટુ થશે 1, b ઇક્વલ્સ ટુ થશે માઇનસ d અને c ઇઝ ઇક્વલ્સ ટુ થશે df. રાઈટ. આ રીતે આપણને પદો મળે. a ઇઝ ઇક્વલ્સ ટુ 1, b ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ d અને c ઇક્વલ્સ ટુ થશે df. અને આનો જે ઉકેલ હોય એ ઉકેલ થશે x બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા એટલે બી સ્ક્વેર માઇનસ 4ac બી સ્ક્વેર માઇનસ 4ac ડિવાઇડેડ બાય 2a. આ એનો ઉકેલ થાય અને ઉકેલમાં ખાસ પહેલો પોઈન્ટ આવે બી સ્ક્વેર માઇનસ 4ac નું જે મૂલ્ય છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે કેટલા ઉકેલો મળશે. સો પોઈન્ટ નંબર 1 અહીંયા લખું છું. પોઈન્ટ નંબર 1 કે બી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર દેન 0 હોય તો હવે બી સ્ક્વેર માઇનસ 4ac અહીંયા શું થશે તો કે બી નું જે મૂલ્ય છે એ છે માઇનસ ડી એટલે હું લખીશ બી સ્ક્વેર માઇનસ 4ac ઇક્વલ્સ ટુ બી સ્ક્વેરની જગ્યાએ આપણે લખીશું ડી સ્ક્વેર કેપિટલ ડી સ્ક્વેર
-4 a ની જગ્યાએ લખીશું 1 અને c ની જગ્યાએ લખીશું df. સો આ થશે d² -4 df. આ b² -4ac નું મૂલ્ય થઈ ગયું. બરાબર. અને એમાં પોઈન્ટ નંબર 1 આપણે લખ્યા છે કે જો d² -4ac સોરી 4df b² -4ac એટલે d² -4df ગ્રેટર દેન 0 હોય તો દ્વિઘાત સમીકરણ ને બે ઉકેલ મળે. દ્વિઘાત સમીકરણને બે ઉકેલ મળશે. d² -4df ગ્રેટર દેન 0 હોય તો. બરાબર. d² -4df ગ્રેટર દેન 0 હોય તો d² ગ્રેટર દેન 4df થાય. એટલે અહીંયા શરત આવી મળે. d² ગ્રેટર દેન 4df થશે અને એક ડી જતા રહે અને therefore 4f લેસ ધેન કેપિટલ ડી થાય અને માટે f લેસ ધેન ડી ડિવાઇડેડ બાય 4 થાય. એટલે આપણે અહીંયા લખી શકીએ કે જો f નું મૂલ્ય d/4 કરતા ઓછું હોય તો લેન્સને તમે બે જુદી જુદી પોઝિશન પર મૂકી શકો કે જેથી પ્રતિબિંબ પડદા પર મળે. એટલે હું લખું છું જો f લેસ ધેન ડી ડિવાઇડેડ બાય 4 હોય તો f નું મૂલ્ય d ડિવાઇડેડ બાય 4 કરતા ઓછું હોય તો લેન્સને વસ્તુ અને પડદા વચ્ચે બે જુદા જુદા સ્થાને મૂકતા પ્રતિબિંબ પડદા પર મળે છે. એટલે તમને બે વાર એવું બને લેન્સને બે જુદી જુદી જગ્યાએ મૂકો પણ ક્યાં વસ્તુ અને પડદાની વચ્ચે એવા બે જુદા જુદા સ્થાન મળે. પહેલા સ્થાને પર પણ પ્રતિબિંબ પડદા પર મળે અને બીજા સ્થાને મૂકતા પણ પ્રતિબિંબ પડદા પર મળે. એ બે શક્ય કિંમતો મળે. અને બે શક્ય કિંમતો કઈ હોય એ આપણે પહેલા x ના સૂત્ર પરથી શોધી શકીએ. એ ચલ શું છે? સો બે શક્ય અંતરો અથવા સ્થિતિ. તો અંતરો શું થશે? તો કે અંતરો u1 બરાબર હું લખી દઉં u1 નું મૂલ્ય થશે -b એટલે d પ્લસ √d² -4df ડિવાઇડેડ બાય 2a એટલે 2 અને u2 બરાબર થશે d -4df ડિવાઇડેડ બાય 2. આપણે ક્લિયરલી એવું કહી શકીએ કે u1 પ્લસ u2 નું મૂલ્ય d જેટલું થાય. અહીં u1 પ્લસ u2 નું જે મૂલ્ય થશે એ કેપિટલ D થશે. તમે ઉપરના બે સૂત્રોનો સિમ્પલ સરવાળો કરો એટલે મળી જાય. અને ઉપરના બે સૂત્રો કેવી રીતે મેળવ્યા? તો ચલ u છે આપણા સમીકરણમાં. ચલ કોણ છે? u છે. ડાબી બાજુ જુઓ અને x ની જગ્યાએ આપણે u લખીએ તો u નું મૂલ્ય મળે. b ની જગ્યાએ -d લખવાનું અને b² -4ac તો d² -4df આપણે શોધેલું જ છે. બરાબર. આ બધી કિંમતો આપણે મૂકીએ ત્યારે તમને u
ચલની બે કિંમતો મળે. કયા સંજોગોમાં? d² - 4df ગ્રેટર ધેન 0 વાળા પોઈન્ટ પર. એટલે u1 નું જે મૂલ્ય છે એ v2 નું મૂલ્ય થઈ જાય અને u2 નું જે મૂલ્ય છે એ v1 થશે. એટલે જ્યારે વસ્તુ અંતર u1 હશે ત્યારે પ્રતિબિંબ અંતર v1 જેનું મૂલ્ય u2 જેટલું થશે અને જ્યારે વસ્તુ અંતર u2 જેટલું હશે ત્યારે એનું પ્રતિબિંબ અંતર v2 એ u1 જેટલું થશે. અને that is equal to ફરી લખું છું d plus under root d² - 4df divided by 2 and this is equal to d minus under root d² - 4df divided by 2. અહીંયા ધ્યાનથી સમજો તો u1 અને v1 અને u2 અને v2 બંનેના મૂલ્યો કાઇન્ડ ઓફ એક્સચેન્જ થયેલા છે અને આ બંને કેસમાં પ્રતિબિંબ જે મળશે વાસ્તવિક મળશે. પ્રતિબિંબ જે મળશે વાસ્તવિક હશે અને વાસ્તવિક પ્રતિબિંબ માટે મોટવણીનું જે મૂલ્ય થશે એ ધ્યાનથી સમજાય. u1 + u2 તો આપણે ખબર પડી જાય. એટલે મોટવણીનું મૂલ્ય હું લખું છું મોટવણી. પ્રથમ કેસમાં મોટવણી m1 બરાબર શું થશે? આ બધા પોઈન્ટ જે છે ખાસ યાદ રાખજો. મોટવણી m1 બરાબર થશે v1 divided by u1 અને v1 divided by u1 કરશો તો એમાં 2d હશે અને તમને મળશે d minus under root d² - 4df divided by d plus under root d² - 4df d² - 4df અને m2 બરાબર શું થશે? m2 બરાબર થશે v2 divided by u2 and that is equals to d plus under root d² - 4df d² - 4df divided by d minus under root d² - 4df. બરાબર, ઉપરની કિંમતો પરથી આ સરળતાથી તમે સમજી શકો છો. પણ ધ્યાનથી જો તો m1 અને m2 એકબીજાના વ્યસ્ત છે અને m1 અને m2 એકબીજાના વ્યસ્ત હોય તો m1 * m2 બરાબર 1 લખી શકાય. નેક્સ્ટ પેજ ઉપર આકૃતિ સાથે આ જ પોઈન્ટને સમજીએ તો પ્રથમ પોઝિશન માટે જે વસ્તુ ઓછ છે બરાબર, લેન્સને આ બ્લેક કલરથી જે બે લેન્સ નથી, ધ્યાનથી સમજો. બ્લેક કલરથી જે દર્શાવ્યું છે લેન્સની પ્રથમ પોઝિશન છે અને પ્રથમ પોઝિશન માટે જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ 1 છે અને એના માટે જે મોટવણી મળી એ m1 છે અને લેન્સને હવે 1 પોઝિશનથી ખસાડીને હું 2 પોઝિશન પર લઈ જાઉં તો એના માટે મળતું પ્રતિબિંબ એ 2 છે બરાબર. અને એના માટે મળતી મોટવણી m2 છે અને આપણે લાસ્ટ સૂત્ર પ્રમાણે જોયું તો m1 અને m2 એકબીજાના વ્યસ્ત છે. વ્યસ્ત છે માટે પરિસ્થિતિ તો થશે m1 * m2 બરાબર 1 થશે. બંને એકબીજાના વ્યસ્ત છે. m1 * m2 બરાબર થઈ જશે 1 અને માટે m1 બરાબર તમે લખી શકો 1/m2 અથવા ઊંધું m2 બરાબર અથવા m2 બરાબર લખી શકાય 1/m1. આનો મતલબ એ થયો કે જો એક પોઝિશનમાં લેન્સને મૂકતા પ્રતિબિંબ પડદા પર મળે પણ પ્રતિબિંબ જો 4 ગણું મોટું મળે તો બીજી પોઝિશન પર લેન્સને મૂકતા પ્રતિબિંબ ચોથા ભાગનું મળશે. પોઈન્ટને ખાસ યાદ રાખજો. ઉદાહરણ સાથે મેં તમને સમજાવ્યું છે. હવે m1 ની જગ્યાએ ધારો કે આપણે માની લઈએ m1 બરાબર જે છે એ h1 divided by ho. h1 એટલે પ્રથમ પ્રતિબિંબ માટે ઊંચાઈ અને ho એટલે વસ્તુની ઊંચાઈ. ho વસ્તુની ઊંચાઈ છે. ho એ પ્રથમ પ્રતિબિંબની ઊંચાઈ છે પહેલી પોઝિશન માટે તથા m2 બરાબર h2 divided by ho હોય અને h2 એ બીજી પોઝિશન માટે ઊંચાઈ છે. તો m1 into m2
બરાબર આપણે 1 લઈએ છીએ m1 ની જગ્યાએ તમે h1 ડિવાઇડેડ બાય ho લખી શકો, જ્યારે m2 ની જગ્યાએ h2 ડિવાઇડેડ બાય ho લખી શકાય. ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ 1 થાય અને માટે ho સ્ક્વેર મતલબ વસ્તુની ઊંચાઈનો વર્ગ બરાબર h1 h2 થશે અને therefore ho વસ્તુની ઊંચાઈ બરાબર થશે અંડર રૂટ h1 h2, જે શું દર્શાવે છે? જે દર્શાવે છે કે વસ્તુઓને પડદા વચ્ચે લેન્સને બે જુદી જુદી શક્ય પોઝિશન પર મૂકો ત્યારે પ્રતિબિંબ તમને પડદા ઉપર મળે. અને આ પ્રતિબિંબ માટે મોટવણી શું હશે? બંને જુદી જુદી પોઝિશન માટે એમની વચ્ચેનો સંબંધ શું હશે? અને h એટલે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ વચ્ચેનો સંબંધ શું છે? આ બધા જ પોઈન્ટ આપણે આના માટે કહી શકીએ. અને આમાં આપણે માત્ર પહેલું જ સમીકરણનો ફર્સ્ટ ઉકેલ સમજ્યા છે. યુ સ્ક્વેર માઇનસ ડીયુ પ્લસ ડીએફ ઇઝ ઇક્વલ્સ ટુ 0 સમીકરણનો પહેલો ઉકેલ સમજ્યા છે. ડી સ્ક્વેર માઇનસ 4df ગ્રેટર ધેન 0. હવે સેકન્ડ અને થર્ડ જે પોઈન્ટ છે બહુ નાના છે કે ડી સ્ક્વેર માઇનસ 4df ઇક્વલ્સ ટુ 0 હોય તો દ્વિઘાત સમીકરણના બે ઉકેલની જગ્યાએ એક જ ઉકેલ મળે. યુ સ્ક્વેર માઇનસ ડીયુ પ્લસ ડીએફ હું અહીંયા લખી દઉં છું. સમીકરણ શું હતું યાદ રહે એટલે ફરી અહીંયા લખી દઉં છું. યુ સ્ક્વેર માઇનસ ડીયુ પ્લસ ડીએફ ઇઝ ઇક્વલ્સ ટુ 0 આ આપણું સમીકરણ છે. અને એમાં ડી સ્ક્વેર માઇનસ 4df ને આપણે સરખાવવાના છે. તો પોઈન્ટ નંબર 2 માં હું અહીંયા લખું છું ડી સ્ક્વેર માઇનસ 4df. બીજો જે પોઈન્ટ છે નેક્સ્ટ પેજ પર લખ્યા. સો યુ સ્ક્વેર માઇનસ ડીયુ પ્લસ ડીએફ આપણી પાસે સમીકરણ હતું અને પોઈન્ટ નંબર 2 માં આપણને કહેવામાં આવ્યું હતું કે ડી સ્ક્વેર માઇનસ 4df ડી સ્ક્વેર માઇનસ 4df બરાબર 0 થાય તો દ્વિઘાત સમીકરણના દ્વિઘાત સમીકરણ નો એક જ ઉકેલ મળે. એક જ શક્ય ઉકેલ મળે. ડી સ્ક્વેર માઇનસ 4df બરાબર 0 થાય તો દ્વિઘાત સમીકરણનો એક જ શક્ય ઉકેલ મળશે આપણને. રાઈટ. અને એક જ શક્ય ઉકેલ માટે શરત આવી થઈ જશે ડી સ્ક્વેર માઇનસ 4df ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને માટે 4df બરાબર ડી સ્ક્વેર થાય અને માટે અહીં ઉપર લખું છું f બરાબર ડી ડિવાઇડેડ બાય 4 થાય. આ f ની મેક્સિમમ શક્ય કિંમત છે. આપણો આન્સર અહીંયા આવશે. કીધું છે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ કેટલી થાય આ યાદ રાખવાનું. f બરાબર ડી બાય 4 પણ ક્યાંથી આવ્યું એ સમજણ પડવી જોઈએ તમને. અને એવું નહીં કે આગળના પોઈન્ટ યાદ નથી રાખવાના. આગળના પોઈન્ટ પણ યાદ રાખવાના છે કારણ કે એમસીક્યુમાં બહુ જગ્યાએ કામ લાગે છે. સો f ઇઝ ઇક્વલ્સ ટુ ડી બાય 4 થાય. બરાબર ને? f ઇઝ ઇક્વલ્સ ટુ ડી બાય 4 થાય એ તો આપણે ખબર પડી ગઈ. યુ નું મૂલ્ય શું થાય તો કે લેન્સની શક્ય સ્થિતિ, શક્ય પોઝિશન, શક્ય અંતર અને એના માટે u1 બરાબર શું થશે તો જે x નું સૂત્ર હતું તમે ધ્યાનથી જુઓ તો માઇનસ બી બી સ્ક્વેર માઇનસ 4ac તો અહીંયા 0 થઈ જશે. ડી સ્ક્વેર માઇનસ 4df 0 થઈ જશે. ડી બાય 2 આવે ખાલી. ખબર પડે છે u1 અને u2 બંનેનું મૂલ્ય ડી બાય 2 આવે કારણ કે ડી સ્ક્વેર માઇનસ 4df 0 છે એટલે u1 બરાબર શું થશે તો કે ડી બાય 2 and that is equals to u2 થશે. અને ડી નું મૂલ્ય શું છે તો કે 4f એટલે u1 બરાબર u2 બરાબર ડી બાય 2 બરાબર 4f divided by 2 and that is equals to 2f. એટલે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને 2f છે. અને એ કેસમાં મોટવણી મળશે -1 મોટવણી થશે
એમનું જે મૂલ્ય આમ તો -1 થાય, પણ એમનું ખાલી મૂલ્ય લખો તો 1 આવે. મતલબ વસ્તુ અને પ્રતિબિંબ બંને સમાન સાઇઝના હશે. ઊંધું અને વાસ્તવિક પ્રતિબિંબ મળશે જે વસ્તુની સાઇઝ જેટલું હશે, એટલે m બરાબર 1 થાય. અને જો m બરાબર 1 થાય તો ઓફકોર્સ hi ડિવાઇડેડ બાય ho બરાબર 1 થશે. અને માટે hi નું જે મૂલ્ય છે એ ho ના મૂલ્ય જેટલું થશે. આપણે ખાલી મૂલ્યની વાત કરીએ છીએ અહીંયા, એટલે મેં માનાંક કરી દીધો છે. આ રીતે આપણે મોટવણી લખી શકીએ. તો અહીં આપણો જવાબ મળે. જવાબ બહુ સિમ્પલ છે. આપણે એવું લખી શકીએ કે પ્રતિબિંબને દિવાલ પર મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ d/4 જેટલી થાય. એટલે હું લાલ કલરથી અહીંયા આન્સર લખું છું. આ દાખલાનો જવાબ કેપિટલ D બરાબર 3 મીટર છે. અને પ્રતિબિંબ દિવાલ પર મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ f બરાબર d/4 થાય. અને d નું મૂલ્ય 3 મીટર છે. 3/4 3 મીટર એટલે 300 સેન્ટીમીટર ભાગ્યા 4 એટલે 75 સેન્ટીમીટર આવે. સો 75 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ નો બહિર્ગોળ લેન્સ જોઈએ મહત્તમ. એનાથી વધારે હોય તો શું થાય? તો કે પ્રતિબિંબ ના મળે. અને એ પોઈન્ટ આપણે નેક્સ્ટ પેજ પર લખીએ, જે ત્રીજો પોઈન્ટ છે સમીકરણનો ઉકેલ માટે ત્રીજો પોઈન્ટ. સો થર્ડ પોઈન્ટની આપણે વાત કરીએ. પોઈન્ટ નંબર 3 માં લખીશું જો d² - 4df <0 હોય તો દ્વિઘાત સમીકરણ માટે એક પણ શક્ય ઉકેલ ન મળે. એટલે કે d² - 4df <0. so 4df સામે જતા રહે ગ્રેટર દેન d² થાય. અને માટે f ગ્રેટર દેન d/4 થાય. તો જો f ગ્રેટર દેન d/4 હોય તો વસ્તુનું પ્રતિબિંબ પડદા પર ન મળે. વસ્તુનું પ્રતિબિંબ પડદા પર ન મળે. શક્ય જ નથી. એટલે આપણને કીધું છું કે શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ જે છે એ d/4 જેટલી હોય. એનાથી મોટું હોય તો પ્રતિબિંબ પડદા પર એટલે કે દિવાલ પર મળશે નહીં. દિવાલ પર મેળવવું હોય, પડદા પર મેળવવું હોય તો શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ d/4 જેટલી હોવી જોઈએ. અધરવાઇઝ પોસિબલ જ નથી. આ પોઈન્ટ તમને હવે પરફેક્ટ સમજાયો હશે. આન્સર ખૂબ જ નાનો છે, જે મેં તમને લાસ્ટ સ્ક્રીનમાં અહીંયા બતાવ્યો છે. આ પ્રશ્નનો જવાબ આટલો જ છે. પણ એ જવાબને સમજવા માટે કેમ d/4 જ હોવું જોઈએ અને d શું છે? તો કે વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર છે. એના માટેનો આખો કોન્સેપ્ટ, આખી થિયરી મેં તમને અહીં સમજાવી.
ધ્યાનથી સમજો એવું હોય તો એકવાર ફરી રિપીટ કરો આખો પોઈન્ટ, શરૂઆતથી સમજો. ખાસ કરીને શરૂઆતનો પોઈન્ટ યાદ રાખો કે કેમ આપણે આ મુદ્દાને અલગથી સમજીએ છીએ. બરાબર, એને ખાસ યાદ રાખો.